ખરેખર જીવનમાં સત્સંગ એટલા માટે હોય છે. વ્યક્તિ ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય આ નિર્ણય કરવા માટે જ તો આપણે સત્સંગમાં જઈએ છીએ. ધાર્મિક સ્થાનોમાં, આપણા જીવનમાં વ્રત, પૂજા પાઠ, અન્ય ભક્તિ માટે ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ. ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? સજ્જનો ઈશ્વરને મેળવવાનો યોગ એટલો ગુઢ છે, એટલો ગહન છે, જે મેળવવા માટે આપણે માનવ શરીરમાં આવ્યા છીએ. એટલા માટે કીધું છે, નર તન પાઈ યતન કરો એસા, जिससे वह करतार मिले, ऐसी उत्तम योनि पदारथ फिर न बारंबार मिले. મનુષ્ય શરીર ભગવાનને મેળવવા માટે હોય છે. આ સાધનાનું ધામ અને મોક્ષનો દ્વાર છે. આ દ્વાર ઉપર આવીને વ્યક્તિએ સત્કર્મ કેવી રીતે કરી શકે? કેમ કે સત્યનો માર્ગ એટલે પ્રકાશનો માર્ગ, ધર્મનો માર્ગ એટલે દ્વિધાતુ પરથી બનેલો શબ્દ ધારણ કરવું. જે જીવ ધર્મને ધારણ કરે છે એ ધર્મ એની રક્ષા કરે છે. તમે સાંભળ્યું હશે રાજા જનકનું દ્રષ્ટાંત. સપનામાં જેઓ ભિખારી થઈ ગયા અને એ નિર્ણય કરવા માટે એમને બહુ મોટી સભા બોલાવી, આખા નગરમાં ઢીંઢેરો પીટાવ્યો કે મારા પ્રશ્નના યોગ્ય ઉત્તર આપશે એને મારું પૂરું રાજપાટ અર્પણ કરીશ, અને મારા પ્રશ્નના જવાબ યોગ્ય નહીં આપે તો એને મારા રાજદરબારમાં કેદી બનીને રહેવું પડશે. એકવાર અષ્ટાવક્ર મહારાજ સ્કૂલમાં ભણી રહ્યા હતા અને છોકરાઓએ મેણું માર્યું કે તારા પિતાજી તો રાજા જનકના ત્યાં કેદી છે, અમે તને સાથે ન રમાડીએ. તો આ સાંભળીને એની માતા પાસે જઈને કે છે કે ક્યાં છે મારા પિતાજી? બોલે તો રાજા જનકના ત્યાં કેદી બનેલા છે. બોલે હું એમને છોડાવવા માટે જાઉં છું. કે છે તારા પિતાજી રાજા જનકના પ્રશ્નના ઉત્તર નથી આપી શક્યા તો તું કેવી રીતે આપી શકશે? બોલે હું તો જઈશ. જઈને સીધા સિંહાસન પર બેસી ગયા. આખી સભા ખડખડાટ હસવા લાગી. અષ્ટાવક્ર મહારાજ કે છે મહારાજ શું ચમ્મારોની સભા ભરીને બેઠા છે? બોલે મહારાજ આ ચમ્માર નથી, આ તો બધાય સંતો, મહંતો, ગુરુ, આચાર્ય જેઓએ ચર્ચાઓ કરી કે બ્રહ્મ સત્ય, જગત મિથ્ય, પરમાત્મા જ સત્ય છે, બાકી બધું મિથ્ય છે. શા માટે મહારાજ એને ચમ્માર કહી રહ્યા છો? બોલે મારા આઠે અંગ વાંકા ચૂકા જોઈને બધાય હસી રહ્યા છે, તો એ ચમ્માર નહીં તો બીજું શું? એટલામાં મંત્રી કે છે કે અમારા રાજાના પ્રશ્ન છે કે એ સપનામાં ભિખારી થઈ ગયા, એ સાચું કે આ દેખાઈ રહ્યું છે એ સાચું? બોલે તમારા રાજાના મોઢામાં જીભ નથી એ પૂછશે. રાજા પૂછે કે અમારા પ્રશ્ન એ છે મહારાજ, સપનામાં ભિખારી થઈ ગયો, એક માજી પાસે દાળ ચોખા લાવીને ખીચડી બનાવી, એ ખીચડી 2 પત્તા પર ઠંડી કરવા મૂકી, એટલામાં આખલા આવીને એને માટીમાં રગદોળી દીધી, અને જ્યાં ઠંડી કરવા મૂકીને ખાવાની તૈયારી છે એટલામાં તો મારી આંખ ખુલી ગઈ. તો જોયું તો ચારે બાજુ નોકર ચાકર, અને રાજદરબારમાં છું તો મને એમ થયું કે આ સાચું છે કે પેલું સાચું છે? બોલે આ પણ સત્ય નથી અને એ પણ સત્ય નથી. અષ્ટાવક્ર મહારાજ કે છે એના માટે શું કરશો? બોલે મારા પ્રશ્નના ઉત્તર યોગ્ય આપશે એને હું મારું પૂરું રાજપાટ અર્પણ કરી દઈશ. બોલે આની પહેલા રાજ કોણ કરતું હતું? એના પિતા, એની પહેલા એના પિતા. તો તમે જે અર્પણ કરવાની વાત કરો છો એમાં તમારું શું છે જે તમે અર્પણ કરી રહ્યા છો? કીધું છે મન દિયા તિન સબ દિયા, મન કે લાર શરીર, अब देवन को कुछ नहीं, कह गए दास कबीर मनवा, कह गए દાસ કબીર. કીધું છે કે જેને મન ગુરુ મહારાજજીના ચરણોમાં અર્પણ કરી દીધું છે તો એને બધું જ અર્પણ કરી દીધું છે. મહારાજ હું મારું મન અર્પણ કરું છું. પ્રસન્ન થઈને અષ્ટાવક્ર મહારાજ એમને આત્મજ્ઞાનનો સાક્ષાત્કાર કરાવે છે. સજ્જનો એ સાક્ષાત્કાર એક પેગડામાં પગ મૂકે અને બીજામાં મૂકવાની તૈયારી કરે એટલી સેકન્ડમાં
વર્ષના રાજા જનક અષ્ટાવક્ર મહારાજ જેવો એમને ત્રીજી આંખ ખોલીને, શિવનેત્ર ખોલીને, દિવ્ય દ્રષ્ટિ ખોલીને રાજા જનકને આત્મ અનુભૂતિ કરાવી. એટલે ગીતામાં લખ્યું છે, તદ્વિધિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવિયા ઉપદક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. હે અર્જુન, એવા તત્વજ્ઞાનીઓની પાસે જવાથી, છલ કપટ માન અભિમાન છોડવાથી બાળક જેવું હૃદય લઈને જાય છે, જેની અંદર શ્રદ્ધા અને ભાવના છે, તો એ જીવ પરમાત્માના દિવ્ય દર્શનનો અધિકારી થઈ શકે છે. આ જ વસ્તુ ભગવાને કૃષ્ણ અવતારમાં અર્જુનને પોતાની પૂર્ણ શક્તિનો દિવ્ય અનુભૂતિ કરાવી છે. તો સજ્જનો, આજના કલયુગની અંદર પણ એવું નહીં કે દ્વાપર યુગમાં અર્જુનને થઈ, ત્રેતાયુગમાં હનુમાનજીને ચતુર્ભુજ પરમાત્માનું ઐશ્વર્યનું દર્શન ભગવાને રામાવતારમાં કરાવ્યું, તો શું આપણે કલયુગમાં ન કરી શકીએ? સજ્જનો, જ્યારે એવા સદગુરુ મળે છે, ભગવાન કૃષ્ણ જેવા, ભગવાન રામ જેવા, અને જ્યારે જીવને એ દર્શનની અનુભૂતિ કરાવે છે, તો પવિત્ર શાંતિનો અનુભવ કરે છે. એટલે ભગવાને અર્જુનને કીધું, ન હું વેદ વાંચવાથી મળું છું, ન કોઈ શાસ્ત્ર વાંચવાથી મળું છું, ન વ્રત પૂજા પાઠથી મળું છું, ન કોઈ અન્ય બહારી વિદ્યાઓથી મળું છું, પરંતુ મારી પ્રાપ્તિ કરવી હોય તો કેવલ ને કેવલ અનન્ય ભક્તિથી કરી શકાય છે. સજ્જનો, આજના કલયુગની અંદર આપણે જેના પણ નામ લઈએ છીએ, ચાહે ભક્ત પ્રહલાદનું, મીરાબાઈનું, ભક્ત ધ્રુવનું, નરસિંહ મહેતાનું, આ બધાનું ઉદાહરણ આપણે લઈએ છીએ, તો એમને એમના જીવનમાં, જેમ નરસિંહ મહેતાને પીપા મહારાજ દ્વારા અનુભૂતિ થઈ ત્યારે એને સાખી બનાવી, જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂટી, મનુષ્ય દેહ તારો એ મેળે ગયો, જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી. કીધું કે આત્મ અનુભૂતિ કર્યા વિના બધી જ સાધનાઓ નકામી છે. નાના શાસ્ત્ર પઠેન લોકે નાના દેવત પૂજનમ આત્મજ્ઞાન વિના પાર્થ સર્વકર્મ નિરર્થકમ. કીધું કે આત્મજ્ઞાન જાણ્યા વિના બધું જ નિરર્થક છે. એટલે કબીરદાસજી કે છે, તીર્થ નાયે એક ફલ સંત મિલે ફલ ચાર, સદગુરુ મિલે તો. કીધું કે તીર્થમાં જવાથી એક ફળની પ્રાપ્તિ થાય. તીર્થ નાયે એક ફલ સંત મિલે ફલ ચાર, સદગુરુ મિલે અનેક ફલ કહત કબીર વિચાર. કબીરદાસજીએ કીધું કે સદગુરુ મળે તો અગણિત ફળોની પ્રાપ્તિ થતી હોય છે. તો એ વસ્તુ છે, જ્યારે આપણે આપણા હૃદયમાં જાણીએ છીએ ત્યારે આ વસ્તુ અનુભવ્યા પછી આપણે શાસ્ત્રોની વાત સમજી શકાય છે. જેમ રાજા જનકનો સત્ય અને અસત્યનો નિવેડો થયો, એવો નિવેડો કરવા માટે સમયના સદગુરુની જરૂર છે. એટલે સંતોએ કીધું છે કે માનુષ તન અનમોલ રે, માટી મેં ના રોલ રે, अब तो मिला है फिर न मिलेगा, कभी नहीं कभी नहीं कभी नहीं રે. કીધું કે મનુષ્ય શરીર ખૂબ દુર્લભ છે, જેની માટે દેવી દેવતાઓ પણ યાચના કરતા હોય છે કે અમને આવો ઉત્તમ દેહ મળે, ઉત્તમ શ્રેષ્ઠ શરીર મળે, જેની અંદર ઈશ્વરની સાધના અને ભજન થઈ શકે, ભક્તિ થઈ શકે. એવી ભક્તિનું જ્ઞાન ભગવાન વિના થઈ શકતું નથી, સદગુરુ વિના થઈ શકતું નથી. એટલે સંતોએ કીધું, ભૂલે મન સમજ કે લાદ લદનિયા, થોડા લાદ बहुत मत लादे, टूट जाए तेरी गर्दनिया, भूले मन समझ के लाद लदनिया, प्यासा हो तो पानी पी ले, आगे हा घाट न बनिया, भूले मन समझ के लाद लदनिया, भूखा हो तो भोजन पाले, आगे हाट न बनिया, भूले मन समझ के लाद लदनिया. अगर
તરસ લાગી છે તો અહીંથી ગયા પછી કોઈ પરબ નહીં મળે કે ત્યાં જઈને આપણે પાણી પી લઈએ. અહીંથી ગયા પછી કોઈ એવી જગ્યા નહીં મળે કે જ્યાં તમે ભોજન પ્રાપ્ત કરી શકો. એટલે કીધું કે એટલું જ વજન ઉઠાવો. જેમ બસમાં ઘણા લોકો જતા હોય, તીર્થયાત્રામાં જતા હોય, તો પોતાના થેલા બધું જ પોતાના માથા ઉપર લઈને નથી ફરતા, પરંતુ એ બસની અંદર જે મૂકવાની વ્યવસ્થા રાખી હોય છે એમાં મૂકી દેતા હોય છે. તો આ સંસારની અંદર વ્યક્તિ અગર આ હું કરું, પેલું હું કરું, આવા ભાવમાં જીવ ફરી રહ્યો છે. પરંતુ સજ્જનો આવું અહમ જ્યારે અર્જુનને થયું, એક બાજુ ધનુષને બાણ મૂકી દીધા, બોલે આવી મારે લડાઈ નથી કરવી, એની કરતાં ભીખ માંગવી બહેતર સમજું છું, પણ મારે આવા બધાને મારીને લોહિયાળ ભૂમિમાં રાજ સ્થાપિત કરવું એની કરતાં ભીખ માંગવી બહેતર છે. ત્યારે ભગવાને આવા શબ્દોના બાણ નથી માર્યા, પરંતુ કૃષ્ણ ભગવાન અને અર્જુનનો 1 થી 18 અધ્યાય સુધી જે સંવાદ થયો એમાં ભગવાને કીધું કે હે અર્જુન, તું મારા દેહિક દેહને જોવે છે એ ચામડાની આંખથી જોઈ રહ્યો છે, તો પૂરું વિશ્વ જોઈ રહ્યો છે એ ચામડાની આંખથી જોઈ રહ્યો છે. એટલે કીધું ગો ગોચર જહાં લગ મન જાઈ, સો સબ માયા जानहु भाई, मैं और मोर तोर ते माया, जेही बस कीने जीवनी काया. કીધું કે જ્યાં આંખની દ્રષ્ટિ જાય છે એ બધી જ માયાનો વિસ્તાર છે, પણ માયાથી પરે પરમાત્મા છે, જેને દિવ્ય દ્રષ્ટિ વડે જ જોઈ શકાય છે. તો સજ્જનો, ભગવાન કે છે પંચ ભૌતિક દેહ જે જોઈ રહ્યો છે એ લોહીના સંબંધવાળું શરીર છે, પણ તારે મને ઓળખવો છે, તારે મને જોવો છે, તો બે નેત્ર વડે જોઈ શકતો નથી. ગો ગોચર જહાં લગમન જાયા, જે કાંઈ દેખાઈ રહ્યું છે એ વિચિત્ર સંસારની માયા છે, પરંતુ માયાથી પરે પરમાત્મા છે. સજ્જનો, એટલે બહેનોએ ભજન ગાયું કે પરા પરથી આવે વાણી, બોલે 52 રે, સામળિયાની સાથે રે, સુરતા તો લેરો લે છે. ઈ લેર કોઈ દરિયાની નહોતી, પરંતુ સજ્જનો, જ્યારે જીવાત્માને પરમાત્માનું દિવ્ય દર્શન થાય છે ત્યારે એવી જ્યોતિની લહેર ધ્યાન યોગમાં મેડિટેશન દ્વારા એક સાધક, એક ભક્ત પોતાના હૃદય મંદિરમાં આવી અલૌકિક ત્રીજી આંખ ખુલે, સદગુરુની કૃપાથી ચાવી હાથમાં આવે, માસ્ટર કી વડે જ આ તાળું ખુલી શકે છે. તો જ્યારે જ્યારે ધરતી ઉપર જેટલા પણ ઈશ્વરોનું પ્રાગટ્ય થયું અને સદગુરુ રૂપમાં આવ્યા, ત્યારે એવા એવા ભક્તોને અનુભૂતિ કરાવી છે. એટલે કીધું સમજ્યા વિનાનું સાધન કરવા છતાં નકામું, પાયા વિનાનું ભુવન ઊંચું છતાં નકામું, અનુભવ વિનાનું કીર્તન કરવા છતાં નકામું, ગોવિંદ વિનાના ગુણને ગાવા છતાં નકામા. કીધું કે જ્યાં સુધી અનુભવ નથી તો ગોવિંદ વિનાના ગુણ ગાવા છતાં નકામા. તો આપણે આવો સજ્જનો, આવી ઈશ્વર શક્તિની ભક્તિ જ્યારે જાણી લઈએ છીએ ત્યારે ખરેખર જીવનની કંઈક કલા મનુષ્ય બદલીને પરિવર્તન કરીને આ જીવનને ઉચ્ચ બનાવી શકે છે. તો હું વધારે નહીં કહીશ, અહીંયા જ મારા વિચારોને વિશ્રામ આપીશ. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી.